બધાને જય શ્રી કૃષ્ણ. બ્લડનું ગ્રુપ જ કહે છે અને એ જ વાત કહું છું આજે. બી પોઝિટિવ. ઘનઘોર કાળી રાતમાં ચારે બાજુ બિહામણા દ્રશ્યો કંપારી છૂટી જાય ને એવી અનુભૂતિ કરાવી જાય છે. વિચારો પર બીકનું સામ્રાજ્ય છવાઈ જાય છે. આંખો વિહવળ બની જાય છે. દ્રશ્યમાન અને કલ્પિત ચિત્રો બેચેન કરી મૂકે છે. અને એ જ જગ્યા, એ જ વ્યક્તિ જ્યારે કાળી રાત્રિ વીતી જાય અને સવાર પડવાની તૈયારીમાં પક્ષીનો કલરવ સાંભળી પ્રફુલ્લિત થઈ જાય છે. બેકાર લાગતી દિશાઓ જ્યારે સૂર્યપ્રકાશથી ઝળહળી ઉઠે છે ત્યારે નયનરમ્ય લાગવા માંડે છે. વિચારોમાં પોઝિટિવિટી આવી જાય છે. આંખોમાં આનંદ છવાઈ જાય છે. દ્રશ્યમાન ચિત્રો બદલાય ને તો કલ્પિત ચિત્રો સોહામણા બની જાય છે. જીવનનું પણ કંઈક આવું જ છે મિત્રો. નિષ્ફળતાની કાળી રાત્રિ જ્યારે શરૂ થાય છે ને, પોતાના લાગતા હોય ને એનાય વર્તન બદલાઈ જાય છે, વ્યવહારોય બદલાઈ જાય છે. એકલતાના અંધકારમાં નિરાશાની નબળી માનસિકતા ભવિષ્યના ચિત્રને બિહામણું બનાવી દે છે. ક્યાંયથી કોઈ આશાનું કિરણ પણ ન દેખાતો હોય ત્યારે વિચારોમાં નેગેટિવિટી છવાઈ જાય છે. પરંતુ એક વિશ્વાસ જો ભગવાન પર હોય ને તો ચોક્કસ સફળતાની સવાર પડે જ છે. અને એ જ તમસોમાં જ્યોતિર્ગમયની શક્તિ નવી દિશા બતાવશે. અને ત્યારે જેટલા આપણી નિષ્ફળતા પર હસતા હોય ને એ જ બધા આપણી સફળતાને ચર્ચવા વિવશ થઈ જાય છે. બસ સૂર્યોદયની પ્રતીક્ષા જેટલી ધીરજ અને સૂર્યોદય થશે એવા વિશ્વાસની જરૂર હોય છે. સમય કરવટ બદલશે ને પછી કલ્પનાતીત ખુશીઓ તમારા કદમ ચૂમવા લાગશે. તો પછી નિરાશ થવાની ક્યાં જરૂર છે? કાર્યનું બીજ રોપીને વિશ્વાસની ધૂળ એના પર નાખી પ્રતીક્ષા કરો. અંકુર ફૂટવાના જ છે. બસ એક શરત છે, યોગ્ય સમયની પ્રતીક્ષા અતિ આવશ્યક છે. માટે જ કહું છું, બી પોઝિટિવ. વાત નિત પ્રકાશની.